નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 6 ભણીશું. પ્રકરણનું નામ છે ઓબ્જેક્ટ આધારિત ખ્યાલો. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 થી આપણે હવે જાવા ભાષા, જાવા કમ્પ્યુટર લેંગ્વેજ તરફ આગળ વધી રહ્યા છીએ. ખૂબ જ ધ્યાન આપજો. ખૂબ જ ઉપયોગી, ખૂબ જ વધુ પ્રચલિત, ખૂબ જ વધુ ઉપયોગમાં લેવાતી એવી જાવા લેંગ્વેજ અહીંયા આપણને બેઝિક સંપૂર્ણ નોલેજ ધોરણ 12માં આપેલો છે કોર્સમાં. તો આપણે એક એક કરીને ધીમે ધીમે ખૂબ જ સારી રીતે આને સમજીએ તેવી આશા રાખીશું. ચાલો શરૂઆત કરીએ. જો વિદ્યાર્થી મિત્રો, પરિચય અહીંયા છે કે જાવાની શરૂઆત ક્યારે થઈ. જાવા એ એક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ છે. બરાબર, ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની ભાષા છે. તો સૌથી પહેલાં આપણે સમજવું પડે કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એટલે શું. તો જાવાને સમજતા પહેલાં જાવા જેનો ભાગ છે તે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ શું છે તેને સમજવું પડે. તો તેનો પરિચય જોઈશું, પરંતુ તેની પહેલાં અહીંયા બીજા ફકરાથી શરૂઆત કરીએ. લખેલું છે, પ્રોગ્રામિંગની રીતને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. MCQ નંબર 1. પ્રોગ્રામિંગની રીતો કેટલા પ્રકાર? 2 પ્રકાર. કયા કયા? અંડરલાઇન કરું છું વિદ્યાર્થી મિત્રો. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ અને ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ. કયા 2? પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, જેને અંગ્રેજીમાં કહેવાય સ્ટ્રક્ચર કે પ્રોસિજરલ, અને બીજું છે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ, એટલે કે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. પહેલું, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ. આ પ્રોગ્રામિંગમાં આપણું કેન્દ્રબિંદુ ડેટા ઉપરની કાર્યપ્રણાલી તેમજ પ્રક્રિયાઓ લખવામાં કેન્દ્રિત રહે છે. પૂછાય, પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં કેન્દ્રબિંદુમાં શું હોય? તો ડેટા ઉપરની કાર્યપ્રણાલી અને પ્રક્રિયાઓ, તેના પર આપણું ધ્યાન કેન્દ્રિત હોય છે. જ્યારે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ પદ્ધતિમાં આપણા કેન્દ્રબિંદુએ શું હોય? ઓબ્જેક્ટ. શું હોય? ઓબ્જેક્ટ. જે ડેટા તેમજ ક્રિયાત્મકતા એમ બંને એક સાથે ધરાવે છે. ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કઈ 2 વસ્તુ આપણને એક સાથે મળે છે? તો ડેટા અને ક્રિયાત્મકતા બંને એક સાથે ઓબ્જેક્ટના સ્વરૂપે આપણને મળે છે. તો ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિમાં કેન્દ્રબિંદુમાં શું હોય? ઓબ્જેક્ટ. બરાબર. તો 2 પદ્ધતિઓનો ઉપયોગ કરીને પ્રોગ્રામિંગ કરી શકાતું હતું. ધીમે ધીમે પ્રચલિત શું થઈ ગયું? એક જ પદ્ધતિ, જેનું નામ ઓબ્જેક્ટ આધારિત પદ્ધતિ. પણ ક્યારે થઈ? ઉપર પરિચયમાં આવી જઈએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો પર ધ્યાન આપજો. શરૂઆત 1960ના સમયગાળામાં થઈ. કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ 2 રીત છે પ્રોગ્રામિંગની, એક પ્રક્રિયાગત અને એક ઓબ્જેક્ટ આધારિત. જેમાંથી ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ક્યારે થઈ? 1960માં. અને 1980ના દાયકાની મધ્યથી, હવે અહીંયા ધ્યાન આપજો, 1980ના દાયકાની મધ્યથી નવા સોફ્ટવેર બનાવવામાં પ્રોગ્રામિંગની તે મુખ્ય પદ્ધતિ બની ગઈ. 2 પ્રશ્ન પૂછાય. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગની શરૂઆત ક્યારે થઈ? તો 1960ના સમયગાળામાં. અને મુખ્ય પદ્ધતિ, સોફ્ટવેર બનાવવાની મુખ્ય પદ્ધતિ ક્યારે બની? તો 1980ના દાયકાની મધ્યથી. તો આ 2માં કન્ફ્યુઝન ના થાય, ખાસ ધ્યાન રાખજો. ઉદાહરણ પૂછાય કે કેટલીક ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ભાષાઓના ઉદાહરણ આપો. C++, જાવા, C#, યાદ રાખજો આને કહેવાય C#, હેઝ નહીં, VB.NET, ASP.NET, PHP વગેરે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને સમર્થન આપે છે.
આ થયો પરિચય. આગળ વધીએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટને પાયાના એકમ તરીકે વાપરે છે. ખાલી જગ્યા અહીંયા હશે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ખાલી જગ્યાને પાયાના એકમ તરીકે વાપરે છે. તો ઓબ્જેક્ટ શું છે એનો પરિચય આપણે અહીંયા લઈએ છીએ, બરાબર. થોડી વાર પછી ઓબ્જેક્ટ શું કરે તો એક સરખા ઓબ્જેક્ટનું ક્લાસના ખ્યાલમાં વર્ગીકરણ કરવામાં આવે છે. આ ક્લાસવાળો ટોપિક આગળ આવશે ત્યારે વિસ્તારથી સમજાવીશું. પરંતુ વ્યાખ્યા પૂછાય કે ખાલી જગ્યા એક સરખા ઓબ્જેક્ટનું ખાલી જગ્યાના ખ્યાલ દ્વારા વર્ગીકરણ કરવામાં આવે છે, તો જવાબ આવશે ક્લાસ. આગળ આપણે વિસ્તારથી સમજીએ. કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ચોક્કસ ગુણધર્મો, પહેલો પ્રશ્ન, ઓબ્જેક્ટના ગુણધર્મો કેટલા? 4. કયા કયા? એબ્સ્ટ્રેક્શન, ઇન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ અને ઇનહેરિટન્સ. 4 નવા શબ્દ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આગળ એક એક કરીને સમજીશું. ફરી એક વખત, કમ્પ્યુટરની જે ભાષાઓ ઓબ્જેક્ટના 4 ગુણધર્મો, કયા 4? એબ્સ્ટ્રેક્શન, એન્કેપ્સ્યુલેશન, પોલિમોર્ફિઝમ, ઇનહેરિટન્સ પૂરા પાડે છે, તે ભાષાને ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. કઈ ભાષા? જે ભાષા ઓબ્જેક્ટના 4 ગુણધર્મો પૂરા પાડે, આ 4 તે જ ભાષાને ઓબ્જેક્ટ આધારિત ભાષા તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાખ્યા થઈ ગઈ. ઓબ્જેક્ટ આધારિત ભાષાની વ્યાખ્યા આપો. જે કમ્પ્યુટરની જે ભાષા ઓબ્જેક્ટના 4 ગુણધર્મોને સપોર્ટ કરે અથવા પૂરા પાડે, તો તે ભાષાને ઓબ્જેક્ટ આધારિત ભાષા કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ, આવી જઈએ મૂળ મુદ્દા ઉપર કે ઓબ્જેક્ટ સાહેબ તમે કરો છો, તો ઓબ્જેક્ટ શું છે? વાસ્તવિક વિશ્વમાં, આ દુનિયામાં ઓબ્જેક્ટ એ જે વસ્તુઓ વડે આ દુનિયા બનેલી છે તે વસ્તુ છે. આ દુનિયા જે કોઈ પણ વસ્તુઓ વડે બનેલી છે એ દરેક વસ્તુને ઓબ્જેક્ટ કહેવાય. જેમ કે પંખો, જેમ કે ટીવી, જેમ કે બેન્ચીસ, જેમ કે દિવાલ, જેમ કે રૂમ, જેમ કે વિદ્યાર્થી, જેમ કે શિક્ષક, જેમ કે કોઈ પ્રાણી, બરાબર. તો જે કોઈ પણ વસ્તુઓથી આ દુનિયા બનેલી છે અથવા આ દુનિયામાં દેખાય છે, હયાત છે, એ તમામ વસ્તુ ઓબ્જેક્ટ તરીકે ઓળખાય છે. આમાંની કેટલીક વસ્તુઓ વ્યક્તિ, કાર કે કોફીના ખ્યાલ જેવી ભૌતિક સ્વરૂપમાં હયાતી ધરાવે છે. અહીંયા સમજો, આ દરેક વસ્તુ કેવી? ભૌતિક સ્વરૂપમાં, આપણે અડી શકીએ, જોઈ શકીએ, હયાતી ધરાવે છે. જ્યારે કેટલીક વસ્તુઓ અમૂર્ત સ્વરૂપે હોઈ શકે. અમૂર્ત એટલે જે છે પણ જોઈ ના શકીએ કે અડી ના શકીએ, જેને સ્પર્શ ન કરી શકાય અને જોઈ પણ ન શકાય. ઉદાહરણ તરીકે તારીખ અને સમય. તો આ બંને પણ ઓબ્જેક્ટ કહેવાય, પણ આ વસ્તુ અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ છે, ન સ્પર્શ કરી શકાય ન જોઈ શકાય, છતાં પણ તારીખ છે આ દુનિયામાં, સમય છે, બરાબર. તો આ દરેક વસ્તુ જેનાથી આ દુનિયા બનેલી છે એ દરેક વસ્તુને શું કહેવાય? ઓબ્જેક્ટ. હવે આગળ વધીએ. 2 અહીંયા તમને શબ્દો દેખાતા હશે, પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ. બંને સમાન છે અથવા શબ્દો વાપર્યો છે. વ્યાખ્યા જોઈએ. દરેક ઓબ્જેક્ટની એક અનન્ય ઓળખ હોય છે અને દરેક ઓબ્જેક્ટને એકબીજાથી અલગ ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે વ્યક્તિના નામ, શહેર, જાતિ, જન્મ તારીખ અને વ્યવસાય જેવી લાક્ષણિકતાઓ ધરાવે છે. એક વ્યક્તિ આ બધી લાક્ષણિકતાઓ ધરાવે, જેમ કે નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય, જેનાથી એ વ્યક્તિ અન્ય વ્યક્તિ કરતાં અલગ પડે, એટલે કે અનન્ય ઓળખ ધરાવે. તો ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં આવા લક્ષણો
નામ, શહેર, જાતિ, જન્મ તારીખ, વ્યવસાય, આવા લક્ષણો પ્રોપર્ટી કે એટ્રીબ્યુટ તરીકે ઓળખાય છે. કોના? ઓબ્જેક્ટના. બરોબર. જો વ્યક્તિ ઓબ્જેક્ટ હોય તો વ્યક્તિના એ લક્ષણો કે જેના દ્વારા તે અનન્ય ઓળખ ધરાવે, તો આવા લક્ષણોને પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ તરીકે ઓળખવામાં આવે છે, જેને ગુણધર્મ પણ કહી શકાય. નીચે આવી જઈએ. એક અન્ય શબ્દ અહીંયા તમને દેખાતો હશે, સ્ટેટ. રાજ્યના સમજતા સ્ટેટ શું છે સમજાવું. કે એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવા માટે આપણે તેની લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરીએ છીએ. લાક્ષણિકતા એટલે પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ, પરંતુ આપણે અલગ કરવા માટે લાક્ષણિકતાની કિંમતનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે કોઈ વ્યક્તિનું નામ રામ છે અથવા બીજાનું નામ શ્યામ છે, તો બંનેની લાક્ષણિકતાની કિંમત અલગ થઈ. તો ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે લાક્ષણિકતાની જે કિંમત વાપરીએ છીએ તેને સ્ટેટ કહેવામાં આવે છે. ફરી એક વખત, ઓબ્જેક્ટને ઓળખવા માટે આપણે લાક્ષણિકતાની કિંમત વાપરીએ છીએ. આ કિંમતો સ્ટેટ તરીકે ઓળખાય છે. બરોબર. તો ક્લિયર થઈ ગયું ઓબ્જેક્ટ એટલે શું, આ દુનિયા જેના વડે બનેલી છે. એટ્રીબ્યુટ કે પ્રોપર્ટી કે ઓબ્જેક્ટને જેના વડે અનન્ય રીતે ઓળખી શકાય. એ એટ્રીબ્યુટ એટલે ગુણધર્મ કે લાક્ષણિકતા, તેની કિંમત એટલે સ્ટેટ. અન્ય એક શબ્દ દેખાતો હશે, બિહેવિયર. શું છે સમજીએ. આ ઉપરાંત ઓબ્જેક્ટ સાથે બિહેવિયર સંકળાયેલ હોય છે. પ્રશ્ન પૂછાય, ઓબ્જેક્ટ સાથે ખાલી જગ્યા સંકળાયેલ હોય છે. જવાબ આવશે બિહેવિયર. શું આવશે? બિહેવિયર. શું છે બિહેવિયર? કે ઉદાહરણ તરીકે વ્યક્તિ જન્મ લે છે, નામ મેળવે છે, સ્થાન બદલે છે. સ્થાન બદલવું. બરોબર. વ્યક્તિ જન્મ લે, નામ મેળવે, સ્થાન બદલે. એનો મતલબ જેમ જેમ વ્યક્તિ પોતાનું એડ્રેસ બદલતો જાય એમ સ્થાન બદલતું જાય, તો બિહેવિયર પણ ચેન્જ થાય. તો દરેક ઓબ્જેક્ટની સાથે શું સંકળાયેલું હોય? બિહેવિયર. તે ત્યારે બદલાય જ્યારે તે પોતાના જીવનમાં ક્રમિક આગળ વધતો જાય. જેમ જેમ તે આગળ વધે એમ એમ એના બિહેવિયરમાં ચેન્જ આવતો જાય. બિહેવિયરનું બીજું નામ પૂછાય, મેથડ. બિહેવિયરને મેથડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટની કિંમત તેના બિહેવિયરને કારણે બદલાઈ શકે છે. ઓબ્જેક્ટની કિંમત શેના લીધે બદલાય? બિહેવિયરના કારણે. જેમ કે સ્થાન બદલે, તો ધારો કે અહેમદાબાદમાં રહેતો હોય વ્યક્તિ અને સુરતમાં ગયો, તો એડ્રેસમાં હવે શું આવશે? સુરત. તો કેમ બદલાયું? કારણ કે વ્યક્તિએ પોતાનું બિહેવિયર બદલ્યું. તો બિહેવિયર બદલાય તો બિહેવિયરના લીધે ઓબ્જેક્ટની કિંમત બદલાશે. તો આ રીતે બિહેવિયરની અસર તેની કિંમત ઉપર થાય છે, જેનું બીજું નામ મેથડ છે. અન્ય બે શબ્દો અહીંયા તમને દેખાતા હશે, ડેટા ફિલ્ડ અને મેમ્બર. ડેટા ફિલ્ડ પહેલાં જોઈ લઈએ. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટનું વર્ણન કરતી જુદી જુદી લાક્ષણિકતાઓ, ફરીથી આપણે ત્યાં જ જતા રહ્યા. જુદી જુદી લાક્ષણિકતા એટલે પ્રોપર્ટી અથવા એટ્રીબ્યુટ. તેનું ત્રીજું નામ જુદી જુદી લાક્ષણિકતાઓ ડેટા ફિલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એટલે કાં તો પ્રોપર્ટી કહેવાય, કાં એટ્રીબ્યુટ કહેવાય, કાં ડેટા ફિલ્ડ કહેવાય અંગ્રેજીમાં. ગુજરાતીમાં લાક્ષણિકતાઓ કહેવાય ને ગુણધર્મ કહેવાય. બરાબર. સિમ્પલ. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે બંને ભેગા
મેમ્બર કે ફીચર તરીકે ઓળખવામાં આવે છે. ઓબ્જેક્ટ સાથે સંકળાયેલા વિવિધ ડેટા એટ્રીબ્યુટ અને બિહેવિયર મેથડને સામૂહિક રીતે શું કહેવામાં આવે છે? મેમ્બર કે ફીચર. ઓકે, તો અહીંયા સુધી આપણે વિવિધ વ્યાખ્યાઓને જોઈ. હવે આપણે આજના લેક્ચરનો આ વિડીયોનો છેલ્લો ટોપિક એટલે કે ક્લાસ સમજીશું. ક્લાસ શું છે? પહેલાં એક નાનકડી વ્યાખ્યા આપણે જોઈ લીધી. અહીંયા એને આપણે વિસ્તારથી સમજીશું. જો અહીંયા છે એક એક્ઝામ્પલ, પછી થિયરી પર જઈએ કે એક ઓબ્જેક્ટ છે, ઓબ્જેક્ટનું નામ છે પર્સન. તેની કેટલીક લાક્ષણિકતાઓ જેમ કે નેમ, સિટી, જેન્ડર, બર્થ ડેટ, પ્રોફેશન, વિવિધ લાક્ષણિકતાઓ છે. 5 વ્યક્તિઓ છે, 1, 2, 3, 4 અને 5. બરોબર. આ પાંચેને એક એક આપણે અલગ કરીએ તો આ બધા એક એક ઓબ્જેક્ટ કહેવાય. કેટલા ઓબ્જેક્ટ? 5 ઓબ્જેક્ટ. પણ આ પાંચે ઓબ્જેક્ટની લાક્ષણિકતાઓ જો એક સમાન હોય, પાંચે ઓબ્જેક્ટની લાક્ષણિકતા જો એક સમાન હોય તો આપણે તેને એક ક્લાસ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. મતલબ કે જો એક કરતાં વધુ ઓબ્જેક્ટ જો એક સમાન લાક્ષણિકતાઓ ધરાવતા હોય તો તેમને ભેગા કરવામાં આવે છે, અને ભેગા કરીને જ્યાં સંગ્રહવામાં આવે અથવા જે પદનો ઉપયોગ થાય તે પદને કહેવાય ક્લાસ. બરોબર. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે જો તમે વિજ્ઞાન પ્રવાહ નામ સાંભળ્યું હોય તો વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી અને મેથ્સ 2 અલગ અલગ વર્ગો હોય છે. સામાન્ય પ્રવાહમાં કોમર્સ અને આર્ટ્સ. તો કેમ અલગ હોય? તો બાયોલોજીના વિદ્યાર્થીઓની વિષયની લાક્ષણિકતા બધા જ વિદ્યાર્થીઓની એક સમાન હોય છે. તેથી તે બધાને એક ક્લાસમાં બેસાડવામાં આવે છે, અને તે ક્લાસનો કન્સેપ્ટ એટલે જ અહીંયા પણ ક્લાસ, અને એ ક્લાસનું નામ આપવામાં આવે બાયોલોજી. મેથ્સ એટલે એવા વિદ્યાર્થીઓ કે જેની વિષયની લાક્ષણિકતામાં મેથ્સ વિષય કોમન હોય, તો તેથી તેમનો ક્લાસ મેથ્સનો ક્લાસ કહેવાય. કોમર્સમાં જે વિદ્યાર્થીઓ એકાઉન્ટ, સ્ટેટ વગેરે ભણતા હોય તેમની લાક્ષણિકતાઓ એક સમાન હોય તો તેથી તે કોમર્સ કહેવાય. અને આર્ટ્સમાં મનોવિજ્ઞાન, ફિલોસોફી જે તમે કહો છો એ વિષયો કોમન હોય તો એને આર્ટ્સ તરીકે ગણવામાં આવે છે. તો એક કરતાં વધુ ઓબ્જેક્ટ જ્યારે એક સમાન લાક્ષણિકતાઓ ધરાવે તો તેને ક્લાસ રૂપે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ઉપર જઈએ, વ્યાખ્યા જોઈએ. ક્લાસ એ સમાન લક્ષણો ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક ટેમ્પલેટ છે. તે એક સમાન એટ્રીબ્યુટ અને બિહેવિયર ધરાવતા વિવિધ ઓબ્જેક્ટનું એક જૂથ છે. એક જ ક્લાસના જુદા જુદા ઓબ્જેક્ટનો સિમેન્ટિક હેતુ એક સરખો હોય છે. ટૂંકમાં બધા એક જેવા હોય. બહુ બધા ઓબ્જેક્ટને જ્યારે ભેગા કરીને એક જગ્યાએ લાવવામાં આવે તો તેને સામૂહિક રીતે ક્લાસ કહેવામાં આવે છે. ઓકે, તો આજે આપણે પ્રોગ્રામિંગની રીતો જોઈ. 2 રીતો છે, જ્યાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગનો પરિચય જોયો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના લક્ષણો 4 જોયા. એને વિસ્તારથી આવતા લેક્ચરમાં જોઈશું. ત્યારબાદ ઓબ્જેક્ટની વ્યાખ્યા, ત્યારબાદ પ્રોપર્ટી અને એટ્રીબ્યુટની વ્યાખ્યા, ત્યારબાદ સ્ટેટ, ત્યારબાદ બિહેવિયર, ત્યારબાદ ડેટા ફિલ્ડ, મેમ્બર અને ફીચર તથા ક્લાસને વિસ્તારથી
સમજ્યા. આવતા લેક્ચરમાં આપણે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગના જે 4 લક્ષણો છે તેને એક પછી એક વિસ્તારથી જોઈશું. આભાર.